નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકામાં દવાઓ સસ્તી આપવા માટે ફાર્મા ઉદ્યોગને દવાઓના ભાવ ઘટાડવાનું જણાવતું ટ્રમ્પ શાસન। કાશ્મીરમાં આવતીકાલથી 40 દિવસનો કાતિલ શિયાળો શરૂ, ગુજરાત સહિત દેશભરમાં ઠંડી વધવાની આગાહી। આસામમાં હાથીનું ટોળું ટ્રેન સાથે ટકરાતા 8 હાથીના મોત, એન્જિન સહિતના 5 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા। નવાનગર કોઓપરેટિવ બેંકના નવા વરાયેલા ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા અને વાઇસ ચેરમેન મુનીષભાઈ મહેતાની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ। જામનગર જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરતા મુખ્ય જિલ્લા અધિકારી કેતન ઠક્કર। જામનગરની મતદાર યાદીમાંથી હાલ પોણા 2 લાખ કરતા વધુ મતદારોના નામ આઉટ। 18મી જાન્યુઆરી સુધીમાં મતદારો હક દાવો વાંધા અરજી કરી શકશે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ। PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા કંપનીઓ માટે એક નવો અને કડક આદેશ જાહેર કર્યો છે। ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે અમેરિકાના નાગરિકોએ દવાઓ માટે વિશ્વના અન્ય દેશો કરતાં વધારે કિંમતો ચૂકવવી પડશે નહીં। આ નિર્ણયને કારણે અમેરિકામાં દવાઓના ભાવમાં 300થી માંડીને 700% સુધીનો ઘટાડો થઈ શકે છે એવું જાણકારો માને છે। અમેરિકાના નાગરિકોને વિશ્વની સૌથી સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવાના સરકારના સંકલ્પનો આ નિર્ણયમાં પડઘો પડી રહ્યો હોવાનું અમેરિકન સત્તાવાળાઓએ જાહેર કર્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાની સિઝન હોવા છતાં જામનગર સહિતના સૌરાષ્ટ્રમાં લોકોને નોંધપાત્ર ઠંડીનો અનુભવ થયો નથી। લઘુત્તમ તાપમાનનો પારો હજુ 15-16 ડિગ્રી આસપાસ રહે છે। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય છે ત્યારે ઉત્તરીય પવનોને કારણે સૌરાષ્ટ્રમાં જામનગર સહિતના મથકોમાં ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે। આજે શનિવારે હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ઉત્તર ભારતના શ્રીનગર, કાશ્મીર ખાતે બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જેને કારણે ઠંડીમાં સામાન્ય વધારો અનુભવવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરથી કાશ્મીરમાં ચિલ્લાએ કલાન નામની સિઝન શરૂ થાય છે। આ સિઝન 40 દિવસ ચાલતી હોય છે। આ દિવસો દરમિયાન ખૂબ જ ઠંડી પડે છે। કાશ્મીરમાં આ સમયગાળા દરમિયાન નદીઓ અને પાણીના ધોધ પણ થીજી જાય છે। આ સમયે કાશ્મીરમાં પ્રવાસીઓની ભીડ રહે છે। હાલમાં ઉત્તરીય પર્વતોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી ગઈ છે। સમગ્ર ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર અનુભવવા મળે છે। હવે એ નક્કી થઈ ગયું છે કે શિયાળાની ઠંડીના કઠોર દિવસો હવે શરૂ થઈ ગયા છે। દેશના પૂર્વીય રાજ્ય આસામમાં એક અનિચ્છનીય ઘટના બની છે। આજે શનિવારે સવારે આ ઘાતક અકસ્માત સર્જાયો છે। આસામના સેરાંગથી દેશના પાટનગર નવી દિલ્હી તરફ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન સાથે હાથીઓનું એક મોટું ટોળું અથડાઈ ગયું હતું। આ અકસ્માતમાં ટોળામાં રહેલા 8 હાથીના મોત થયા છે અને એક હાથી ગંભીર રીતે ઘાયલ થયો છે। વન વિભાગના અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા।
ટ્રેનનું એન્જિન પણ પાટા પરથી ઉતરી ગયું હતું. વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજાઓ થઈ નથી. આજે શનિવારે વહેલી સવારે 2:30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હોવાનું જાહેર થયું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નવાનગર બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય,
જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં નવાનગર કોઓપરેટિવ બેંકનું નામ ખૂબ જ મોટું છે. જામનગરમાં આ બેંક 10 બ્રાન્ચો ધરાવે છે. આ બેંકમાં 979 કરોડની ડિપોઝિટ છે. આ નવાનગર કોઓપરેટિવ બેંકે 429 કરોડનું ધિરાણ કર્યું છે. આ બેંક 1 લાખથી વધુ ગ્રાહકો ધરાવે છે. 9100થી વધુ આ બેંકના કાયદેસરના સભાસદો એટલે કે શેર હોલ્ડર છે. આ તમામ સભાસદોની 16.50 કરોડની ડિપોઝિટ આ બેંકમાં છે. આ નવાનગર કોઓપરેટિવ બેંકમાં 119થી વધુ સ્ટાફ કાર્યરત છે. 5 વર્ષ માટે ચૂંટાયેલા 15 ડાયરેક્ટરોના નેતૃત્વ હેઠળ આ બેંકનું સંચાલન કરવામાં આવે છે. આ 15 ડાયરેક્ટરોમાંથી દર 2.5 વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરી નિમણૂક કરવામાં આવે છે. તાજેતરમાં એટલે કે 15 ડિસેમ્બર 2025ના રોજ આ બેંકના ચેરમેન તરીકે અશોકભાઈ જોબનપુત્ર તથા વાઇસ ચેરમેન તરીકે મુનીષ જયચંદ્ર મહેતાની પસંદગી કરીને નિમણૂક કરવામાં આવી છે. આજે બપોરે આ બંને નવા વરાયેલા હોદ્દેદારોની મુલાકાત લેવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા હિરજી મિસ્ત્રી રોડ સ્થિત નવાનગર કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્ર અને વાઇસ ચેરમેન મુનીષ મહેતાએ જયેશભાઈ રૂપારેલિયાનું પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન આ બંને મહાનુભાવોએ જણાવ્યું હતું કે દર વર્ષે આ બેંક 22થી 25 કરોડનો નફો કરે છે. હાલમાં બેંકની પાસે સ્વભંડોળ એટલે કે 180 કરોડની પોતાની મૂડી છે. નવાનગર કોઓપરેટિવ બેંકના નવા વરાયેલા ચેરમેન અશોકભાઈ જોબનપુત્રાએ વધુમાં જણાવ્યું હતું કે સભાસદોને આ બેંકે ચાલુ વર્ષે 18% ડિવિડન્ડ આપ્યું છે. વધુમાં જોબનપુત્રાએ ઉમેર્યું હતું કે પારદર્શક રીતે બેંકનો વહીવટ થાય તેવું અમે મેનેજમેન્ટ કરવા માંગીએ છીએ. અમારી બેંકના કોઈ ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ અમે તકેદારી રાખવામાં માનીએ છીએ. આ જ રીતે વાઇસ ચેરમેન મુનીષ મહેતાએ જણાવ્યું હતું કે જામનગરમાં 10 બ્રાન્ચમાંથી 7 બ્રાન્ચની બિલ્ડિંગો બેંકની માલિકીની છે. આજની તારીખે આ બેંક કુલ 1200 કરોડથી વધુનું કેપિટલ ધરાવે છે. આવતા દિવસોમાં અમો 1000 કરોડની ડિપોઝિટ પ્રાપ્ત કરીશું. 1000 કરોડની ડિપોઝિટ મેળવ્યા બાદ અમો RBIમાં શિડ્યુલ બેંક તરીકેનો દરજ્જો મળે તે માટે અમો એપ્લાય થશું.
આમાં નવાનગર બેંક દિવસે ને દિવસે પ્રગતિ કરે તે માટેના અમારા પ્રયાસો રહેશે. આ બેંકની સ્થાપના 28 ઓગસ્ટ 1980ના રોજ કરવામાં આવી હતી. આજે આ બેંકને 45 વર્ષથી વધુનો સમય થયો છે. છતાં ગ્રાહકોનો અને થાપણદારોનો વિશ્વાસ આજ દિન સુધી અડગ રહ્યો છે, જેનું માત્ર કારણ એક જ છે: પારદર્શક અને પરફેક્ટ મેનેજમેન્ટ. આ બેંક સાથે વર્ષોથી જામનગરના જાણીતા ઉદ્યોગપતિ આર.કે. સાનું નામ જોડાયેલું છે. આજે આ એક બેંક એક વટવૃક્ષ બની ચૂકી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા અને વાઇસ ચેરમેન મુનીસ મહેતાની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ એવી નવાનગર કોઓપરેટિવ બેંક ખાતે આવ્યા છે અને ખાસ કરીને મજાની વાત એ છે કે આ નવાનગર બેંક છે એનું લગભગ જામનગરના હાલાર પંથકના લોકો અપરિચિત નહીં હોય અને એટલી બધી મોટી બેંક છે. 1 લાખથી વધારે તો ગ્રાહકો અહીં ધરાવે છે અને ખાસ કરીને વાત કરીએ તો 22 થી 25 કરોડનો દર વર્ષે આ નફો કરતી બેંક છે. લગભગ લોકોનો વિશ્વાસ પણ આજ દિવસ સુધી લોકોએ જાળવી રાખ્યો છે. એટલે કે ખાસ કરીને ડાયરેક્ટરો જે લોકો આવ્યા છે અહીંયા મેનેજમેન્ટ કરવા માટે આવ્યા છે એ લોકોએ પણ એક સારામાં સારી અપગ્રેડ આ સંસ્થાને કરી છે. અને ખાસ કરીને આમાં હોદ્દેદારની દ્રષ્ટિએ વાત કરીએ તો ચેરમેન અને વાઇસ ચેરમેન એ દર 2.5 વર્ષે એની નિમણૂક થતી હોય, એટલે કે નવી વરણી થતી હોય. 15 ડાયરેક્ટરો છે એટલે 15 ડાયરેક્ટરમાં કોઈ પણ 2 વ્યક્તિને ચેરમેન અને વાઇસ ચેરમેનનો હોદ્દો આપવામાં આવે છે. અને આ જ રીતે 15 ડિસેમ્બરે નાનકડું એવું ઇલેક્શન જેવું હતું કે બિનહરીફ કે લોકોને એક વ્યવસ્થાના ભાગરૂપે ચેરમેન અને વાઇસ ચેરમેન આ બંને લોકો માટે એક નિમણૂક કરવામાં આવી છે. અને એમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ખાસ કરીને બ્રાસપાટ સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિનું પણ ગૌરવ એવા અશોકભાઈ જોબનપુત્રાને ચેરમેન પદ મળ્યું છે. એટલે કે 15 ડાયરેક્ટર એના પર વિશ્વાસ કરી ને ચેરમેનની ખુરશી ઉપર બેસાડ્યા છે. આ જ રીતે વાત કરીએ તો મુનીષભાઈ જયેશચંદ્ર મહેતા કે એનું પણ બહુ મોટું નામ છે. ખાસ કરીને વણિક સમાજમાં પણ એનું બહુ મોટું નામ છે અને એમને વાઇસ ચેરમેન તરીકે અહીંયા બિરાજમાન કર્યા છે. એટલે આ બંને લોકો એ નવાનગરની કમાન સંભાળી છે, નવાનગર બેંકની આ હોદ્દો સંભાળ્યો છે. એટલે તો આપણે અશોકભાઈ જોબનપુત્રાને પૂછશું, અશોકભાઈ જે પ્રમાણે તમને ચેરમેન તરીકે તમે ડાયરેક્ટર ઓલરેડી હતા જ, વર્ષોથી તમે આ બેંક સાથે સંકળાયેલા છો એટલે તમે અંદરની પણ ઘણી વાત જાણતા હોય. આ બેંકને અપગ્રેડ કરવા માટે તમારો પહેલી પ્રાયોરિટી લેવલે કઈ વાત બને ત્યાં સુધી અમારે તો બેંકના ગ્રાહકો જે અમારી પાસે એને અમે બને ત્યાં સુધી મેક્સિમમ સંતોષ આપવાની અમે કોશિશ કરશું. બીજું અમારે ત્યાં 118 થી 20 જેવા કર્મચારીઓ છે એ લોકોને પણ પૂરતી એમની સુવિધા અમે જાળવશું એવી અમારી પોતાની ગણતરી છે. ખાસ કરીને સાહેબ ડિપોઝિટની વાત કરીએ, ધિરાણની વાત કરીએ, આંકડાકીય માહિતી શું છે? ડિપોઝિટ છે અમારી પાસે અત્યારે 977 કરોડની આસપાસ અને ધિરાણ જે 429 કરોડ જેવું. નફો કરે છે તો 20 થી 25 કરોડ તો આ બેંક નફો કરે છે તો એ પોતાની તમારી જે નવાનગર બેંક સંસ્થા જે છે એની પર બેંક બેલેન્સ હશે આમાં 125 કરોડ જેવી છે. સાહેબ આ જે વધારાના ધારો કે તમે કહો છો એમ 979 કરોડ જેવી ડિપોઝિટ છે અને 429 કરોડનું ધિરાણ છે તો જે વધેલી રકમ છે એ આ બેંક ક્યાં સેટ કરે છે? ગવર્મેન્ટ સિક્યુરિટીમાં એનું વ્યાજ એ લોકો આપે. ખાસ કરીને વિઝનની જે વાત આવે સાહેબ આ બેંકને અપગ્રેડ કરવા માટે આપનું વિઝન શું હશે? ધારો કે તમારે પણ 2.5 વર્ષનો જે સમયગાળો મળ્યો છે. વિઝન અમારું એવું છે કે અત્યારે અમારે એક વ્યક્તિને પર્સનલ અમે 10 કરોડ સુધીની લિમિટ આપી શકીએ છીએ. એ હવે નેક્સ્ટમાં અમે એવું વિચારીએ છીએ કે એને 15 થી 18 કરોડ સુધી અને 25 કરોડ અમે ગ્રુપ લોન આપી શકીએ એવું અમે નવું વિચાર્યું છે. તમે છેલ્લા ઘણા વર્ષોથી ડાયરેક્ટર છો તો તમે આ બેંક વિશે આમ કહેવાય કે અપગ્રેડ કરવા માટે એટલે કે બીજી સહકારી બેંકની કમ્પેરિઝનમાં આપણે અહીંયા શું એટલું એવું સારું કામ કરવા માંગીએ કે આમ જે 1 લાખ ગ્રાહકો છે એને પણ ફાયદો થાય? એટલે ગ્રાહકને અમે અત્યારે ઓલરેડી ફાયદો આપી જ છીએ. અમારે 18% જેવું ડિવિડન્ડ છે. જે 15 હતું એ અમે આવ્યા પછી અમે એને 18 સુધી લઈ ગયા છીએ. તબીબી સહાય પણ અમે આપી છે અમારા શેર ગ્રાહકને અને કોઈ પણ શેર ગ્રાહકનું મૃત્યુ પામે તો એને પણ અમે એના વારસદારને આપી છીએ. ખાસ કરીને ધારો કે તમે ચેરમેન બન્યા છો, હવે ધારો કે આમ જનતાને આમ અહીંના જે નવનગર બેંકના જે ગ્રાહકો છે એને નાની મોટી મુશ્કેલી હોય, નાની મોટી રજૂઆત કરવા આવવાની હોય, લોન જોતી હોય તો એના માટે તમને મળવાનો સમય છે લોકોને કે તમે ઇઝી એને મળી જાઓ? આમ જુઓ તો અમે કન્ટિન્યુ મારા ફોન ઉપર 12 કલાક સુધી ગમે ત્યારે અમને મળી શકે. બાકી અમારો બેંકનો ટાઈમ છે અમને મળવા માટેનો જે ફેસ ટુ ફેસ એ અમે 3:30 થી 5 અમે બે ચેરમેન અને વાઇસ ચેરમેન કન્ટિન્યુ હોય જ છીએ. લાર્ક તમે જોયું કે આ અશોકભાઈ જોબનપુત્રા છે કહેવાય કે એનું બહુ મોટું નામ છે અને ખાસ કરીને અર્થતંત્ર પણ જાણે છે કઈ રીતે બેંકને ચલાવવી, કઈ રીતે ખર્ચા ઓછા કરવા અને કઈ રીતે બેંક બેલેન્સ વધારવી એટલે કે બચત કરવી બેંક માટે એવી પણ વાત એ જાણે છે. અને ખાસ કરીને લગભગ 22 થી 25 કરોડ વર્ષે દાડે આ બેંક કમાય છે. લગભગ 10 તો બ્રાન્ચ છે એટલે આ રીતે આ બેંકનું બહુ મોટું નામ છે. પણ જે પ્રમાણે એની પાસે ડિપોઝિટ છે એ ડિપોઝિટ
પણ એટલી બધી પરફેક્ટ રાખવામાં આવી છે, એટલે કે સલામતીની દ્રષ્ટિએ પરફેક્ટ રાખી છે કે જે બિનજરૂરી લોન પણ નથી આપતા, જે લોકોને પ્રોપર્ટી આ મોર્ગેજ કરે છે એને જ લોન મળે છે, એટલે બધી રીતે આ NPA પણ ઝીરો છે, કોઈ જાતની કોઈ પાસે પૈસા લેવાના બાકી હોય એવી પણ કોઈ વાત નથી. એટલે આ બેંક દિવસે દિવસે અપગ્રેડ થઈ છે અને ખાસ કરીને 125 જેવા કર્મચારીઓ અહીંયા વર્કઆઉટ કરે છે, એટલે બધી રીતે અપગ્રેડ બેંક છે. પણ એનો વધારે ઓવર વિશ્વાસ વધારે પેદા થાય સમાજનો, એટલા માટે આ લોકોનો બેસ્ટ પ્રયત્ન હોય છે. અને ખાસ કરીને આ બંને જે લોકો આવ્યા છે વાઇસ ચેરમેન અને ચેરમેન, એ બંને પણ એટલા બધા ઉદ્યોગપતિ, આમ તો આનંદ કે પગાર ધોરણ કાંઈ હોય નહીં, આની કોઈ સેલેરી ન હોય, ખાલી માત્ર માદદ સેવાની જ ભાવથી આ વર્કઆઉટ કરવામાં આવે છે. એટલે આ રીતે કોઈ પણ ચેરમેન હોય પણ માત્ર એનો ભાવ એટલો જ હોય કે આ બેંક પરફેક્ટ ચાલે, આ 125 કર્મચારી જે રોજીરોટી આપે છે આ બેંક, એનું બધું વ્યવસ્થિત ચાલે, લોકો જે અહીંયા ડિપોઝિટ મૂકી છે એના પૈસા, એના પણ સલામત પૈસા રહે, એવો આ બેંકના મેનેજમેન્ટનો એવો બેસ્ટ પ્રયત્ન હોય છે. અને ખાસ કરીને જે અધિકારીઓ હોય છે એ પણ એટલા જ પ્રમાણિક હોય છે, CEO હોય કે મેનેજર હોય, આ બધા લોકો એક ટીમ વર્ક કરીને આ બેંકને ઊભી રાખી છે ને વર્ષોથી રાખી છે ને હજી પણ વર્ષો સુધી ચાલશે, કારણ કે જે પ્રમાણે પ્રમાણિકતાથી જે વ્યવહાર થાય છે એ ખરેખર રાજ્ય સરકાર પણ નોંધ લે છે. હમણાં તમે નવાનગર બેંકમાં નવા વરાયેલા એવા અશોકભાઈ જોબનપુત્રની વાત સાંભળી, અને ખાસ કરીને એમની સાથે જ નવા વરાયેલા એવા મનીષભાઈ મહેતા કે જે જામનગર લેવલે બહુ મોટું નામ છે, અને ખાસ કરીને કન્સ્ટ્રક્શન હોય, બ્રાસપાટ ઉદ્યોગ હોય, વણિક સમાજ હોય, દરેક જગ્યાએ એની પોતાની યોગદાન સારું હોય છે. તો આપણી સાથે મનીષભાઈ જોડાયેલા છે, એ વાઇસ ચેરમેન નવા વરાયેલા છે, અને ખાસ કરીને 15 ડિસેમ્બરે, અને એમના ઉપર જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે એ પ્રમાણે એમને પણ ખુશી છે. અને ખાસ કરીને આપણે એમને પૂછીએ કે સાહેબ, જે પ્રમાણે તમને વાઇસ ચેરમેન તરીકેની ખુરશી આપી છે 15 ડાયરેક્ટરોએ, શું કહેશો કે કઈ રીતે આખી વાત બની હતી અને તમારી પસંદગી થઈ છે? આમાં તો એવું છે કે અમે એક આખા ફેમિલી મેમ્બર તરીકે જ અહીંયા હોઈએ છીએ. 15 ડાયરેક્ટરોમાંથી ચૂંટાવાની વાત આવે કે ઇલેક્શન કરવાની વાત આવે તો એવું બહુ ઓછું બનતું હોય છે, અને સર્વસંમતિથી જ અમે અહીંયા કામ કરીએ છીએ. એટલે એમાં કોઈ ચૂંટણીની કે એવી કોઈ વાત નહોતી, પણ સર્વસંમતિથી જ હું ચૂંટાયેલો છું. ધારો કે હવે વાત આવી વિઝનની, તો આ નવાનગર બેંકને કઈ રીતે તમે આગળ લઈ આવશો, કે તમે એવું કયું સપનું જોયું છે કે આ બેંક તમારા 18 વર્ષના કાર્યકાળ દરમિયાન આગળ આવશે? મેં તો સપનું હજી તો જોઉં છું ને જોઈશ, પર અમારા પાસ્ટ ચેરમેન MD જે રમણીકભાઈ શાહ હતા એમને કીધું કે મારે આને શેડ્યુલ બેંક કરવી છે, તો અમારી તૈયારી એ હશે કે અમારી ડિપોઝિટ 1000 કરોડ ઉપર વધી જાય એટલે અમને શેડ્યુલ બેંકનો દરજ્જો મળે, અને અમે એ બાબતમાં વિચારીએ છીએ કે એવું ઝડપથી થઈ શકે. ખાસ કરીને અહીંયા સાહેબ કઈ ટાઈપની નવાનગર બેંકમાં, ધારો કે બેંક તો માર્કેટમાં જાજી બધી છે, તમારે ત્યાં તો 1 લાખથી વધારે ગ્રાહકો છે 10 બ્રાન્ચ વચ્ચે, તો કઈ રીતે અહીંયા તમે વ્યવસ્થા સારી ઊભી કરશો કે હજી આ લાખ જે ગ્રાહકો છે એમાં પણ અપગ્રેડ? અમે છે ને IT ડિપાર્ટમેન્ટ, અમારું નવાનગર બેંકનું એક IT ડિપાર્ટમેન્ટ હોય છે. એ IT ડિપાર્ટમેન્ટમાં અમારે જે ખર્ચો કરીએ છીએ ને એનો 30 થી 40% ખર્ચો IT ડિપાર્ટમેન્ટ પાછળ કરીએ છીએ, કે જે બધું પેપરલેસ થાય, મોબાઈલ બેન્કિંગ થાય, પછી કોમ્પ્યુટર બેન્કિંગ થાય, એમાં અમે અત્યારના ચાલુ કરી. એટલે ગ્રાહક ગમે તેટલા વધે તોય અમે એના ઉપર સફિશિયન્ટ છે. ને અમારે જે IT ડિપાર્ટમેન્ટમાં વધારે પડતી મશીનરી, વધારે પડતા જે બધા પ્રોગ્રામિંગ કરવાના હોય એ અમે ઓલરેડી અત્યારના ચાલુ જ છે. તમને 18 વર્ષ દરમિયાન તમારે પોતાનો વ્યક્તિગત કંઈક સંકલ્પ હશે આ બેંકને આગળ લેવા માટે, શું એ વાત છે કે એ વસ્તુમાં અહીંયા આ વાત આપણા ડાયરેક્ટર બોર્ડ મિટિંગમાં મૂકવાથી બેંકને ફાયદો થાય? ના, અમારા વ્યક્તિગત તો આમાં અમે કાંઈ એવું હોતું જ નથી. વ્યક્તિગત અમારે જે કાંઈ સંકલ્પ હોય 15 ડાયરેક્ટરોનો સાથે મળીને જ હોય છે. કોઈ વ્યક્તિગત સંકલ્પ જેવી વસ્તુ રાખતા જ નથી અમે. મારા સાથી ડાયરેક્ટરોનો સંકલ્પ એ મારો સંકલ્પ જ હોય છે, અને મારો સંકલ્પ એ સાથીદાર ડાયરેક્ટરોનો જ હોય છે. એટલે અમે સાથે મળીને બેંકને જલ્દીમાં જલ્દી શેડ્યુલ બેંકમાં લઈ આવી, એ અમારી અત્યારના તો પહેલી પ્રાયોરિટી છે. 1000 કરોડની ડિપોઝિટ થાય એટલે શેડ્યુલ બેંકનો દરજ્જો મળે, એપ્લાય કરી શકીએ તેમાં. એટલે આ રીતે તમે જોયું કે આ મનીષભાઈ મહેતા હતા, અને ખાસ કરીને આમ તો મેં કીધું ને કે ઉદ્યોગપતિઓ છે, માત્ર 3.5 થી લઈને 4.5 1 કલાક સુધી આ બેંકને વાઇસ ચેરમેનની, એટલે એ લોકો પૂરેપૂરું સપોર્ટ આપશે, અને બેંકમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નોનો બને ત્યાં સુધી ઉકેલ લઈ આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ, અને દ્વારકા જિલ્લામાં પણ મતદાર યાદીની જાહેરાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે.
1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુ ભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં નવી મતદાર યાદી બનાવવા માટેની એસઆઈઆર કામગીરીઓ ચાલી રહી છે. જે અનુસંધાને ગઈકાલે 19મી ડિસેમ્બરે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર દ્વારા આ એસઆઈઆર કામગીરી અંગે અને ડ્રાફ્ટ મતદાર યાદી અંગે વિગતો આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 12,41,097 મતદારો પૈકી 10,63,620 મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 1,77,477 મતદારોના ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ નથી. તંત્રના જણાવ્યા પ્રમાણે આ મતદારો પૈકી 43,112 મતદારો અવસાન પામ્યા છે. 89,029 મતદારો પોતાના મૂળ સરનામેથી અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે. 35,450 મતદારો એવા છે જે સ્થળ પર ગેરહાજર હતા અને ચૂંટણી કામગીરી કરતા સ્ટાફને મળી આવ્યા નથી. હવે જે લોકોના નામો આ મતદાર યાદીમાં ન હોય તેવા લોકો જો પોતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા ઈચ્છતા હોય તો તેણે 18મી જાન્યુઆરી સુધીમાં પોતાના હક દાવા અને વાંધા અરજી તંત્રને આપવાની રહેશે.
આ ઉપરાંત પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે કે જિલ્લામાં 6438 મતદારોના નામ એક કરતાં વધારે જગ્યાએ નોંધાયેલા હતા અને 3449 મતદારો એવા કમી કરવામાં આવ્યા છે જેમના વિશે કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તેમને અન્ય મતદારો ગણવામાં આવ્યા છે. આગામી 10મી ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા અંગેના હક દાવા અને અરજીનો નિકાલ કરવામાં આવશે અને 17મી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. જે નાગરિકોએ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવ્યા ન હોય અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ ગઈ હોય તેવા નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકશે. આ ઉપરાંત જે મતદારો પોતાના નામ કે વિગતોમાં સુધારા કરવા ઈચ્છતા હોય તેઓ ફોર્મ નંબર 8 ભરીને આ કામ ચૂંટણી શાખામાં કરાવી શકશે. આ સાથે પત્રકાર પરિષદમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર જિલ્લામાં 1,29,128 મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. આવા મતદારોને પ્રથમ નોટિસ આપવામાં આવશે, પછી પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં 24,275 મતદારોના નામો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા નથી. જામનગર ગ્રામ્ય મત વિસ્તારના 30,556 મતદારોના નામ, જામનગર ઉત્તર મત વિસ્તારના 53,622 મતદારોના નામ, જામનગર દક્ષિણ મત વિસ્તારના 47,484 મતદારના નામ અને જામજોધપુર મત વિસ્તારના 21,540 મતદારોના નામ આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા નથી, એટલે કે હાલ રદ કરવામાં આવ્યા છે. આ પ્રકારની સમગ્ર વિગતો મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા ગઈકાલે શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ ચાલી રહેલી SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીની કામગીરીના ભાગરૂપે આજરોજ તારીખ 19/12/2025ના રોજ જામનગર જિલ્લાની મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલો છે. SIRની કામગીરી 4/11/2025ના રોજ શરૂ કરવામાં આવી. ત્યારબાદ BLO દ્વારા 1,241 BLO દ્વારા તમામ મતદારોની ઘરની મિનિમમ 3 વખત મુલાકાત લઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એમના દ્વારા જે એન્યુમરેશન ફોર્મ પરત મેળવવામાં આવ્યા તેની ચકાસણીના અંતે આજરોજ મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા રોલમાં કુલ 10,63,620 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં 1,77,477 મતદારોને સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અથવા તો કાયમી રીતે વસવાટ છોડી ગયેલા મતદારો અમને જણાયેલા હતા. એમની અમે અલગથી યાદી કરેલી છે અને એના નામનો સમાવેશ અમારા દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવેલો નથી. આજથી 19/12/2025થી 18/1/2026 સુધી મતદાર યાદીની સામે લોકો વાંધા અથવા તો પોતાની રજૂઆત લઈ શકશે અને મતદાર નોંધણી અધિકારી દ્વારા 19/12/2025થી 10/2/2026 સુધી જે પણ મતદારોના નામ મતદાર યાદીમાં નથી, નવેસરથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માંગે છે, એમની વાંધાની અથવા તો નોટિસ આપી અને સુનાવણી કરશે. આ તબક્કા દરમિયાન અમને કુલ 1,29,128 મતદારો એવા મળ્યા કે જેના નામ 2002ની મતદાર યાદીમાં મેપિંગ નથી. આ મતદારોના નામ સ્થળ ઉપર પોતે રહેતા હોવાથી એમના એન્યુમરેશન ફોર્મ ભરાઈને આવેલ હોવાથી મુસદ્દારૂપ યાદીમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાં સમાવેશ કરી દેવામાં આવેલો છે. આ તમામ જે નો મેપિંગ મતદારો છે એમને અને જે લોકોની લોજિકલ ડિસ્ક્રિપન્સીસ મતદાર યાદીમાં અમને જણાઈ આવી છે તમામને મતદાર નોંધણી અધિકારી નોટિસ આપી અને સુનાવણી માટે અને હક પુરાવો, દાવા પુરાવો રજૂ કરવા માટેની તક આપવામાં આવશે અને ત્યારબાદ આ કામગીરી 10/2/2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન અનુસાર 17/2/2026ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવશે, જેની તમામને નોંધ લેવા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભા મત વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 5,37,647 મતદારો નોંધાયા છે. મતદાર યાદી અંગેના હક દાવા અને વાંધા અરજીઓ 18 જાન્યુઆરી સુધી રજૂ કરી શકાશે. ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 2,77,347 મતદારો છે અને દ્વારકા મત વિસ્તારમાં 2,60,300 મતદારો નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ સન્નાની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ વિગતો જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે હતો એના ભાગરૂપે આજે એક તબક્કા પૂરો થયો અને નવો તબક્કો શરૂ થયો. તે અનુસાર આજે આપણી
જિલ્લાના બંને વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદી ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયો છે. આજથી જાન્યુઆરીની 18 તારીખ સુધી આપણે આ ડ્રાફ્ટ રોલ પરત્વે લોકોના વાંધા સૂચનો સાંભળીશું અને એનો જે તે મતદાર નોંધણી અધિકારી છે એ સુનાવણી કરી અને પછી એનો નિર્ણય લેશે. એટલે મારી સૌને આ માધ્યમથી અપીલ છે કે મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે અને જો કોઈને ઉમેરવાનું બાકી હોય મતદાર યાદીમાં તો પોતે વિધિસરનું ફોર્મ નંબર 6 ભરી દે. કોઈને શિફ્ટ કરવું હોય કે કોઈનું રદબાતલ કરવું હોય તો એ માટેના પણ જરૂરી ફોર્મ્સની આપણી વ્યવસ્થા જે તે તાલુકા ઓફિસે પણ છે, પ્રાંત અધિકારીની કચેરી છે અને સાથે સાથે BLO પાસે પણ એ બધા ફોર્મ આપણે જે પાછલા 1 મહિનામાં જે સ્પેશિયલ મતદાર યાદીની ઝુંબેશ કરી અને એ દરમિયાન આપણે ઇનેમ્યુરેટેડ ફોર્મ આપ્યા હતા લોકોને અને એમનું નામ 2002ની મતદાર યાદી સાથે આપણે ટેલી કરેલું હતું. મોટાભાગે આપણે ત્યાં આ બધી જ કામગીરી છે એમાં 92% જેટલી કામગીરી થઈ છે. એવા લોકો 8% લોકો એવા થયા છે ટોટલ સમગ્ર જિલ્લામાં કે જે લોકોનું નામ આપણને મેપિંગ થઈ શક્યું નથી. જેનું નામ મેપિંગ નથી થઈ શક્યું એ લોકો પણ જો પોતાના જે પુરાવા પંચે નક્કી કર્યા છે અને અત્યારની ડ્રાફ્ટ રોલમાં ના હોય તો એ લોકોનું નામ પણ મતદાર યાદીમાં આપણે પછી નોંધવાની પ્રોસેસ વિધિસરની થઈ શકે છે. આપણને બીજી આંકડાકીય જો વિગતો આપું તો આજે જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એ મતદાર યાદીની પ્રિન્ટેડ એક કોપી આપણે તમામ પોલિટિકલ પાર્ટીઓ મુખ્ય છે પંચની ગાઈડલાઈન અનુસાર એ લોકોને આપણે આપી. એની સાથે સાથે આપણે જે 27/10 જે રોલ હતો આપણો કે જેનાથી ફોર્મ આપણે કાઢી અને ભર્યા ઇનેમ્યુરેટર્સને આપ્યા, એમાં જે લોકો એ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામેલા હતા, કાયમી સ્થળાંતર થઈ ગયેલા હતા અથવા તો પ્રયત્ન કરવા છતાંય મળી નહોતા આવ્યા એવા બધા અથવા તો કોઈના નામ બીજી જગ્યાએ નોંધાઈ ગયા હતા એવા બધાના જે ASD લિસ્ટ કે એબસન્ટ, ડિલીટ, ડેથ અથવા તો પરમનન્ટલી શિફ્ટેડ એ લોકોની યાદીની પ્રિન્ટ કોપી પણ આપણે પોલિટિકલ પાર્ટીઓને આપી દીધી. આજે એ ઉપરાંત એમને આપણે સોફ્ટ કોપી પણ આપી છે, PDF કોપી, એટલે એમને વધારાની કોપી આપે. આજે જે રોલ પબ્લિશ થયો છે એ રોલની દરેક બૂથ વાઇઝ યાદી BLO પાસે છે. એટલે જે લાગુ પડતો BLO હોય એની પાસે પણ એ યાદી આપણી છે. અત્યારે જે આપણો રોલ પ્રસિદ્ધ થયો એમાં ખંભાળિયામાં 2,77,347 મતદારો છે અને દ્વારકામાં 2,60,300 મતદારો છે. એટલે કુલ મળીને આપણા 5,37,647 મતદારો આપણી યાદીમાં દ્વારકા જિલ્લામાં થાય છે. જે કામગીરી થઈ એમાં થઈ ગયેલી કામગીરી કે જે લિસ્ટ આપી એમાં મૃત્યુ પામેલા મતદારો 23,676, સ્થળાંતર થયેલા 38,596 અને એબસન્ટ રહેલા વારંવાર પ્રયત્ન કરવા છતાંય ન મળ્યા હોય એવા માણસો 8,520 અને અન્ય મતદારો એવું બધું કરી અને ટોટલ આપણા 76,907 મતદારો જે થયા છે કે જેનું નામ ASD લિસ્ટમાં છે. આ આપણી કામગીરી થઈ એ દરમિયાન સંખ્યાબંધ આપણા BLOએ ખૂબ જ મહેનત કરી. હેલ્પ ડેસ્ક પણ આપણે રાખવામાં આવેલા હતા અને સાથે સાથે પાર્ટીને પણ આપણે વારંવાર બેઠકો કરીને કીધું હતું કે તમે પણ BLOની સાથે બૂથ લેવલ એજન્ટ નિમી શકો અને બૂથ લેવલ એજન્ટ મૂકવાની પ્રક્રિયા જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે પોલિટિકલ પાર્ટીને પણ જ્યારે પણ મૂકવાના હોય તો નિયત પ્રક્રિયા અનુસરીને આપણે એને કરી શકીએ. આ દરમિયાન આપણે 4 વખત 4 દિવસ સ્પેશિયલ કેમ્પ પણ કર્યા હતા શનિ રવિના દરમિયાન, બરાબર. એટલે હવે જે આપણે માટે ખાસ ઉપયોગી જે વાત છે એ છે કે 19 આજથી માંડીને 18 તારીખ છે એટલે ઉત્તરાયણ સુધીમાં, ઉત્તરાયણ 14 તારીખે પછી 18 તારીખ ત્યાં સુધીમાં આપણે કોઈ પણ નવા મતદારોના નામ ઉમેરવા કરવા હોય, આપણે ફેરફાર કરવાના હોય તો વિધિસરની પ્રક્રિયા કરીને ફોર્મ ભરાઈ અને આપણે આખરી પ્રસિદ્ધ યાદી આપણે 17મી ફેબ્રુઆરીએ થશે. 18 જાન્યુઆરી સુધી આપણે ફોર્મ લઈશું પણ પછી ફોર્મ ઉપર પ્રોસેસ કરવી, મતદાર યાદીનું પ્રિન્ટિંગ કરવું એ બધી કામગીરી પછી આપણી ચાલશે અને 17મી ફેબ્રુઆરી આપણો
આખરી પ્રસિદ્ધ થશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખાણ ખનીજ ખાતાએ પકડ્યા ટ્રેક્ટર અને વકીલ મંડળની ચૂંટણીના પરિણામ બાદ વિજય સરઘસ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખાણ ખનીજ વિભાગના અધિકારી કેયુ રાજપરાની સૂચનાથી જામનગર તાલુકાના ખંભાલીડા અને વાંકિયા ગામની સીમ વિસ્તારમાં મોરમ ખનીજના ગેરકાયદેસર ખાણકામ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2 JCB કંપનીના મશીન અને 7 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા છે. જપ્ત કરવામાં આવેલા વાહન અને મશીનોની અંદાજિત કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. આમ 9 વાહન દ્વારા કરવામાં આવતું મોરમ અને ખનીજનું ગેરકાયદેસર ખાણકામ ચાલુ હાલતમાં ઝડપી લેવામાં આવ્યું છે. આ દરોડા દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટરો નિખિલભાઈ તથા આનંદભાઈ અને સર્વેયરો રમેશભાઈ અને રજનીકાંતભાઈ, માઇન સુપરવાઇઝરો નૈતિકભાઈ અને ભાવેશભાઈ સાથે જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં ગેરકાયદે ખાણકામ અને ખોદકામ કોઈ નવો વિષય નથી. વર્ષોથી ખાણ માફિયાઓ આ બિઝનેસ કરતા રહે છે. ખાણ માફિયાઓને રાજકીય પીઠબળ હોવાની પણ ચર્ચાઓ છે. તંત્ર દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવે છે ત્યારે માત્ર વાહનો પકડવામાં આવે છે.
જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારને દેખાડવા ખાતર સમયાંતરે નાની મોટી આ રીતની રેડ કરીને રોયલ્ટી ચોરી પકડે છે. જામનગર વિસ્તારમાં ખનીજ ચોરી આ રીતે ક્યારેક જ થતી હોય તેવું નથી, પરંતુ જામનગર ખાણ ખનીજ કચેરી તરફથી ક્યારેક જ આ રીતની ખનીજ ચોરી પકડવામાં આવે છે તે હકીકત છે. એનો મતલબ એમ થાય છે કે જામનગર ખાણ ખનીજ ખાતું બધી ખબર હોવા છતાં ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરી જાણે કંઈ થતું જ ન હોય તેમ જોયા કરે છે. તેમાં પણ સિક્કાની બીજી બાજુએ જોઈએ તો સેટિંગ વગર કોઈ ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન ન કરે તે સ્વાભાવિક છે. માટે રાજ્ય સરકારે જામનગર ખાણ ખનીજ ખાતા ઉપર વિજિલન્સ દ્વારા તપાસ કરવી જરૂરી બની ગઈ છે. અન્ય જિલ્લાની સરખામણીએ જામનગર ખાણ ખનીજ વિભાગની આવક ખૂબ જ નજીવી છે, માટે ખાણ ખનીજની આવક વધારવી પણ જરૂરી છે. રાજ્ય સરકારની વિજિલન્સ શાખા સરપ્રાઇઝ કડકમાં કડક રીતે તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. આમ એકલ દોકલ કેસ કરીને જામનગર ખાણ ખનીજ વિભાગ પોતે દૂધથી ધોયેલ છે તેવો પ્રયત્ન કરે છે તેવું જાણકાર લોકોનું માનવું છે. જામનગર વકીલ મંડળની ચૂંટણી ગઈકાલે શુક્રવારે એક દિવસમાં પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર દિવસ દરમિયાન મતદાન પ્રક્રિયા ચાલ્યા બાદ સાંજે મોડેથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જામનગર વકીલ મંડળમાં સતત 11 વર્ષથી પ્રમુખ રહેલા ભરત સુવાનો 12મી વખતે પ્રમુખ તરીકે વિજય થયો છે. તેમના વિજય બાદ સમર્થક વકીલોએ લાલ બંગલા સર્કલમાં વિજય સરઘસ યોજ્યું હતું. આ તકે ઢોલ નગારાના સૂર સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ખુલ્લા વાહનમાં વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલા ભરત સુવાને 598 મત પ્રાપ્ત થયા હતા. તેમના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને 376 મત મળ્યા છે. આ ચૂંટણી અગાઉ ઉપપ્રમુખ તરીકે રુચિર રાવલ, સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દીપક ગચ્છર બિનહરીફ જાહેર થઈ ગયેલા હતા. આ ઉપરાંત 13 કારોબારી સભ્યો પૈકી 3 મહિલા સભ્ય ગીતાબેન પારગી, દીપાલીબેન મંગે અને માનસીબેન જાટિયા પણ બિનહરીફ જાહેર થયા હતા. મંડળીની આ ચૂંટણીમાં લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજા 533 મતે ચૂંટાઈ આવ્યા છે. ખજાનચી તરીકે વિજેતા થયેલા ચાંદનીબેન પોપટને 661 મત મળ્યા છે. મહિલા પ્રતિનિધિ તરીકે 385 મત સાથે રાધાબેન રાવલિયા ચૂંટાઈ આવ્યા છે. વકીલ મંડળના 1232 સભ્યો પૈકી 985 સભ્યોએ મતદાન કર્યું હતું. ચૂંટણી કમિશનર તરીકે કિશોર ચૌહાણ અને આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર તરીકે ભરત ગોસાઈ તથા મિહિર નંદાએ માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા લાંબા સમયથી જામનગર સહિત દેશભરમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો ચાલે છે. અગાઉ આ ધંધો શેરબજારમાં અને ખાસ કરીને આઈપીઓ માર્કેટ માટે ચાલતો હતો. હાલના સમયમાં ઓનલાઈન આર્થિક છેતરપિંડીઓ કરવા માટે આ પ્રકારનો બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે. બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સો ભોગ બનનાર કે માત્ર લાલચુ અથવા માત્ર ભાડાની રકમ મેળવનાર હોતા નથી, પરંતુ આ પ્રકારના તત્વો કૌભાંડના ભાગીદાર, ગુનાના મદદગાર અને આરોપીઓ હોય છે. આ પ્રકારના તત્વોને પોલીસ વિભાગે છઠ્ઠીનું ધાવણિયા દાવી જાય તેવી સજાઓ અપાવી જોઈએ, કારણ કે આ તત્વો લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનાના સહ આરોપી હોય છે. જામનગર શહેર જિલ્લામાં આ પ્રકારના તત્વો સેંકડો બેંક એકાઉન્ટ ખોલાવીને આ પ્રકારની છેતરપિંડીઓમાં ભાગીદાર થતા હોય છે. પોલીસે જાહેર કર્યા પ્રમાણે આ પ્રકારના 24 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સોએ 2.23 કરોડના સાયબર ફ્રોડમાં એકાઉન્ટ ભાડે આપેલા હતા. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વીજતંત્ર દ્વારા હવે એક નવો પ્રયોગ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આગામી જાન્યુઆરીથી આ ફેરફાર લાગુ પડી જશે. કોઈ પણ ગ્રાહકને ત્યાં વીજ પુરવઠો ગુમ થશે ત્યારે વીજતંત્રના કંટ્રોલને આપોઆપ જાણ થઈ જશે. બાદમાં કંટ્રોલ રૂમ વીજતંત્રની ચોક્કસ ટીમને જે તે વિસ્તારમાં રવાના કરીને ફોલ્ટ દૂર કરશે અને ગ્રાહકને ત્યાં ફરીથી વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. એટલે કે તમારે ત્યાં વીજળી ડૂલ થાય ત્યારે તમારે ફરિયાદ કરવાની રહેશે નહીં. વીજતંત્રના પોર્ટલ મારફત વીજળી ડૂલ થવાની આ ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી દેવામાં આવશે. આ પ્રકારની જાહેરાત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી દ્વારા જાહેર કરવામાં આવી છે. સામાન્ય રીતે અકસ્માત થાય અને કોઈનું મોત થઈ જાય એવા કિસ્સાઓમાં પણ દિવસો સુધી અકસ્માત સર્જાનાર વાહનનો ચાલક આરોપી ઝડપાઈ ગયો એવું જાહેર થતું નથી અથવા ક્યારેક દિવસો અને મહિનાઓ પછી બહાર આવતું હોય છે. પરંતુ તાજેતરમાં કાલાવડ ખાતે એક હોમગાર્ડ સભ્યનું આ પ્રકારના ઘાતક અકસ્માતમાં મોત થયા પછી ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું છે કે અમે આરોપીને ઝડપી લીધો છે. આ આરોપીનું નામ ધર્મેશ સોંદરવા છે. આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં પંચવટી વિસ્તારથી આગળ બેડી તરફના રસ્તા પર બેડેશ્વર રેલવે ક્રોસિંગ પર એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે. આ ઓવરબ્રિજના નીચેના ભાગમાં એક તરફના સર્વિસ રોડ પર શનિવારના દિવસે કેટલાક લોકો જૂના કપડાં સહિતની ચીજો વેચતા હોય છે અને આ બજારને લોકો શનિવારી બજાર કહે છે. આજે શનિવારે સવારે આ બજારના સ્થળે કોર્પોરેશનનું ટ્રેક્ટર તથા સ્ટાફના કર્મચારીઓ આવ્યા હતા. બજારમાંથી કેટલોક માલ ભરીને જતા રહ્યા હતા. કોર્પોરેશનનું ટ્રેક્ટર આવતા બાકીના ધંધાર્થીઓ આડાવડા થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઈકાલે શુક્રવારે શહેરના પ્રદર્શન મેદાનમાં યોજાતી શુક્રવારી બજાર પણ આ રીતે કોર્પોરેશન દ્વારા ખાલી કરાવવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકામાં દવાઓ સસ્તી આપવા માટે ફાર્મા ઉદ્યોગને દવાઓના ભાવ ઘટાડવાનું જણાવતું ટ્રમ્પ શાસન. કાશ્મીરમાં આવતીકાલથી 40 દિવસનો કાતિલ શિયાળો શરૂ. ગુજરાત સહિત દેશભરમાં ઠંડી વધવાની આગાહી. આસામમાં હાથીનું ટોળું ટ્રેન સાથે ટકરાતા 8 હાથીના મોત. એન્જિન સહિતના 5 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા. નવાનગર કોઓપરેટિવ બેંકના નવા વરાયેલા ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા અને વાઇસ ચેરમેન મુનીષભાઈ મહેતાની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. જામનગર જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરતા મુખ્ય જિલ્લા અધિકારી કેતન ઠક્કર. જામનગરની મતદાર યાદીમાંથી હાલ પોણા 2 લાખ કરતા વધુ મતદારોના નામ આઉટ. 18મી જાન્યુઆરી સુધીમાં મતદારો હક દાવો વાંધા અરજી કરી શકશે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.